વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. ધોરણ 11માં પ્રકરણ 7 ભાષા અને પ્રત્યય. આ પ્રકરણમાં ભાષા શું છે, એની ઉપયોગિતા, એના લક્ષણો અને ભાષાના વિવિધ પાસાઓની મિત્રો આપણે ચર્ચા કરીશું. પણ એ ચર્ચા કરતા પહેલા થોડીક પ્રાસ્તાવિક વાતને આપણે સમજી લઈએ. એક આપણે મિત્રો કલ્પના કરવાની છે કે જો આપણી પાસે ભાષા ન હોત તો શું થાત? તો એનો જવાબ મિત્રો આપણો આ છે કે અત્યારે જે અભિવ્યક્તિ આપણે ખૂબ સરળતાથી કરી શકીએ છીએ, એટલે કે અભિવ્યક્તિ શું એ પણ સમજી લો કે મારે જે વાત તમને સમજાવી છે એ હું ભાષા દ્વારા ખૂબ સરળતાથી સમજાવી શકીશ. ચર્ચા કરીને, સંવાદ સ્થાપિત કરીને આપણે એકબીજાને ખૂબ સમજી શકીશું. એટલે કે છે અભિવ્યક્તિ ખૂબ સરળતાથી અને સારી રીતે આપણે ભાષાની મદદથી અત્યારે કરી શકીએ છીએ. એ જો ભાષા ન હોત તો મિત્રો અભિવ્યક્તિ કરવામાં ક્યાંક આપણને મુશ્કેલી પડતી હોત. હવે કશો પ્રશ્ન એ થાય કે કેવી રીતે આપણે વાતને સમજીએ? તો મિત્રો પશુ પંખીઓ જે છે ને, એ રવનો જે અવાજ છે એ પણ ભાષા નથી મિત્રો. ઘણા ઊંઘા માણસો, તમે દિવ્યાંગ માણસોને જોયા હશે, ઘણા માણસો નું વાણી કૌશલ્ય ન હોય મિત્રો. વાણી એટલે કે આપણે જે બોલી શકીએ છીએ એ રીતે તે ન બોલી શકતા હોય. પરિણામે આ દુનિયામાં અન્ય માણસો સાથે મિત્રો સમાયોજન સાધવામાં એ લોકોને ખૂબ મુશ્કેલી પડે છે. ઈશારાની મદદથી એ વાતને સમજાવવાનો પ્રયત્ન કરે, પણ એક ભાષા બોલીને આપણે જે સામેના માણસને સમજાવી શકીએ છીએ એટલી સરળતાથી એક મૂંગો માણસ કે જે બોલી શકતો નથી એવો દિવ્યાંગ માણસ મિત્રો ન સમજાવી શકે એ આપણે જાણીએ છીએ. આમ તો સંકેતોની મદદથી ઘણા લોકો કે સાહેબ બ્રેવ લિપિ હેલન કેલરે શોધી હતી, એ વાંચવા માટે એ વસ્તુ કોણ છે, પણ જે એક ભાષા બોલનાર માણસ જે રીતે અભિવ્યક્તિ સમાયોજન કરી શકે છે એ રીતે મિત્રો ન કરી શક્યા. આપણે આપણી લાગણીઓ, આપણા અનુભવો ને એકબીજા સાથે શેર કરીએ છીએ અને ખૂબ સરળતાથી બીજાના મન સુધી એ વાતને પહોંચાડી શકીએ છીએ. એટલે કશે ભાષાના કારણે છે મિત્રો, એ આપણે સમજીએ છીએ. કશે નાનું બાળક, આપણે ભાષા કેવી રીતે શીખીએ છીએ? કંઈ જન્મદિવસ તમે સીધું આવીને માણસ કેમ છો હાય હેલો કરતા તમે કોઈ બાળકો તમે નહીં, આ દુનિયામાં કોઈએ નહીં જોયા આવે કે સીધું જન્મતા વેત જ એ બોલવા લાગે. આપણે ગુજરાતમાં છીએ મિત્રો, એટલે ગુજરાતી ભાષાની વાત કરીશું. બાળક પોતાની માતૃભાષાને પહેલી આત્મસાત કરે છે. બરાબર વાતને સમજી લેજો કે માની લો કે કોઈ બાળક અમેરિકામાં કોઈ માણસ કે કોઈ બાળક જન્મ લેતું હોય તો સ્વાભાવિક છે કે અંગ્રેજી ભાષા જ શીખશે, પછી ગુજરાતી ભાષા ના શીખે. હવે આપણે ગુજરાતમાં છે, ગુજરાતમાં જન્મ લેતા બાળકો ભાષા સાંભળીને શીખાય છે મિત્રો. ધ્યાન રાખો, શરૂઆતમાં જે બાળક ભાષા શીખે છે સાંભળીને શીખે છે. નાનું બાળક પેલું એકાક્ષરમાં એવું બોલતું હોય છે અને પછી આપણે આનંદ થાય છે કે માં બોલતા છે, આપણે પ્રોત્સાહિત કરીએ છીએ અને એમાંથી કે છે ધીરે ધીરે એ લઘુ અક્ષરો એટલે શબ્દો, બરાબર, મામા કરતા કાકા, મામા, દાદા, આવા ટૂંકા શબ્દો એ બોલતા મિત્રો
શીખી લેશે. જ્યાં સુધી આપણે મિત્રો શાળાએ નથી જતા ને એ શાળામાં જઈને આપણે બધી બીજી ભાષાઓ શીખીએ છીએ, પણ માતૃભાષાનું તો મોટાભાગનું શિક્ષણ આ બાળક 5 વર્ષ દરમિયાન પોતાના ઘરે જ મેળવી લેતું હોય છે, એ આપણને ખબર છે. એકવાર જે ભાષા આપણે શીખી લીધી મિત્રો, એનો જીવન પર્યંત આપણે ઉપયોગ કરીએ છીએ. આપણને વિકસવામાં ભાષા ખૂબ ઉપયોગી થાય છે, એ પણ આપણે જાણીએ છીએ. હવે શું મનોવૈજ્ઞાનિકોએ મિત્રો ભાષાને પરિભાષિત કરવાના પ્રયત્નો કરેલા છે. પછી સેન્ટ્રોક નામનો એક મનોવૈજ્ઞાનિક છે ને 2005માં એક વ્યાખ્યા આપી છે. શું કહ્યું છે સેન્ટ્રોકે ભાષાના સંદર્ભમાં? કે ભાષા એ પ્રતીકોના તંત્રને આધારે મૌખિક, લિખિત કે સંકેતોમાં રચાયેલું એક સ્વરૂપ છે. એનસીઆરટી 2006માં શું કહેશે કે ભાષા એ અમુક નિયમો દ્વારા સંગઠિત પ્રતીકોનું એક તંત્ર છે, જેનો ઉપયોગ આપણે એકબીજા સાથે પ્રત્યાયન કરવામાં કરીએ છીએ. હવે ભાષાના લક્ષણો મિત્રો, ભલે પરીક્ષામાં આ મુદ્દો હોય કે ના હોય, પણ સમજવો ખૂબ જરૂરી છે. તો કે છે ભાષાના મૂળભૂત 3 લક્ષણો મનોવૈજ્ઞાનિકો આપણી સામે મૂકેલા છે. એક, કે ભાષામાં પ્રતીકોનો ઉપયોગ થાય છે. આ પ્રથમ લક્ષણ છે કે ભાષામાં પ્રતીકોનો ઉપયોગ થાય છે. પ્રતીક એટલે શું? તો વ્યક્તિ અથવા વસ્તુની ઓળખ કરાવતો શબ્દ મિત્ર પ્રતીક છે. મિત્રો આપણે જ્યાં રહીએ છીએ એ મકાનને આપણે ઘર કહીએ છીએ. જ્યાં ભણીએ છીએ એ ઇમારતને આપણે શાળા કહીએ છીએ. જ્યાં ભગવાનની મૂર્તિ બિરાજમાન છે એ ઇમારતને આપણે મંદિર કહીએ છીએ. ઈંટ, સિમેન્ટ, રેતીને કાંકમાં ચણાયેલું પણ દરેક વસ્તુને આપણે જુદી જુદી રીતે ઓળખીએ છીએ. પ્રતીક છે મિત્રો. કશે આપણે જે ખાઈએ છીએ ભોજન કહેવાય. સૌરાષ્ટ્રની અંદર વાળું ને ભોજન ને વાળું કોની કહેવાય ને ભોજન કયા સમય કહેવાય, નાસ્તો કોની, આ બધું આપણે તમે સરળતાથી દરેક માણસ આ વાતને બોલે છે, સમજે છે. આપણે કહીએ કે ચલો નાસ્તો કરવા આવી જાઓ, તો નાસ્તો એક પ્રતીક છે કે નાસ્તો એટલે ભરપેટ ભોજન નહીં, પણ અલ્પાહાર, થોડાક આપણે રાહત રહે એ પ્રકારની થોડી માત્રામાં જે વસ્તુ ખાઈને નાસ્તો કહેવાય. બરાબર? એટલે આખી દુનિયા પ્રતીકોમાં મિત્રો પ્રતીકોથી ઓળખાય છે. તો ભાષાની અંદર મિત્રો પ્રતીકો, અસંખ્ય એવા પ્રતીકો છે, એનો આપણે મિત્રો ઉપયોગ કરીએ છીએ. બીજી વસ્તુ, આ બીજું લક્ષણ છે કે ભાષામાં નિયમોનો સમૂહ હોય છે. દરેક ભાષાને પોતાના નિયમો છે મિત્રો, અને નિયમોના માળખામાં રહીને જ આખી ભાષા બનેલી હોય છે. લખાય છે, બોલાય છે, એ નિયમોમાં બંધાયેલી રહીને લખાય બોલાય તો જ મિત્રો એ અસરકારક સાબિત થાય. દાખલા તરીકે તમે એવું બોલો કે હું શાળાએ જાઉં છું, કર્તા કર્મની ક્રિયાપદ. ગુજરાતી ભાષામાં તમે વ્યાકરણ ભણતા હશો, તમને બધી ખબર હોય કે કર્તા કર્મ ક્રિયાપદ કેવી રીતે પ્રયોજાય, ક્યારે પ્રયોજાય. તો હું શાળાએ જાઉં છું એ બિલકુલ નિયમોમાં બોલાયેલું વાક્ય છે, નિયમોના માળખામાં રહીને બોલાયેલું વાક્ય છે. સરસ લાગે છે આપણને એ શબ્દ કે આખું વાક્ય સાંભળ્યા પછી કશું અજુકતું કે વ્યવસ્થિત નથી કે બરાબર નથી એવું લાગતું નથી. પણ માની લો કે એની જગ્યાએ આપણે એવું બોલીએ મિત્રો કે જાઉં છું શાળાએ હું,
ક્રિયાપદ પહેલાં લઈએ, કર્મ પછી ને કરતા છેલ્લે. તો ગુજરાતી ભાષામાં મિત્રો એ રીતે ના હોય. તો જાઉં છું શાળાએ હું, આ વાક્ય જો આપણે સાંભળીએ તો આપણે કશું બરાબર નથી એવું લાગે છે. એટલે ભાષા એ નિયમોથી બંધ છે. દાખલા તરીકે એક વચન કે કોઈ એક છોકરો આવતો હોય તો કંઈક ભાઈ તું અહીં આવો, હા ભાઈ, એકથી વધારે એક વચન, બહુવચન, પછી સ્ત્રીલિંગ, પુલ્લિંગ, ભૂતકાળ, વર્તમાન, ભવિષ્ય, તો આ બધા નિયમો છે મિત્રો. અને એ નિયમોના માળખામાં રહીને ભાષા જો બોલાય તો જ એ ભાષા અસરકારક અને સુંદર આપણને લાગતી હોય છે. ત્રીજી વસ્તુ છે કે ભાષામાં મિત્રો આ પ્રત્યાયન છે. પ્રત્યાયન એટલે તમારે તમારી બાબતો, લાગણી, પ્રયોજનો, આશય ને બીજા સુધી પહોંચાડવાની જે વાત છે ને એ મુખ્ય આશય છે. પ્રયોજન, આપણું ભાષાનું પ્રયોજન શું? કે તમે તમારા મનની વાત બીજાને સમજાવી શકો. બરાબર? એ ભાષા વાંચીને કે સાંભળીને એ વ્યક્તિ વાતને સમજી શકે. આ મૂળ આશય છે આપણો પ્રયોજન, એટલે આશય. તો બિનજરૂરી કે આશય વિના કોઈ પણ ભાષા મિત્રો બોલાતી નથી. ક્યારેય માણસ બોલતો પણ નથી કે લખતો પણ નથી. એમ એવું નહીં કે બસ મને એમ થઈ ગયું મારે બોલવું છે કે આવું લખવું છે, એવું ના હોય. એ આપણે કોઈનું કોઈ પ્રત્યાયન વખતે મિત્રો એક આશય સાથે કામ કરીએ છીએ. હાવભાવ દ્વારા પ્રત્યાયન કરીએ છીએ, બિનશાબ્દિક પ્રત્યાયન કરીએ છીએ, બોલ્યા વિના શારીરિક સંકેતો કરીને ક્યાંક પ્રત્યાયન કરીએ છીએ. તો પછી ભાષાના મિત્રો મુખ્ય 3 લક્ષણો ફરી પરીક્ષામાં આ વખત નથી, પછી તમે સમજી લો કે પ્રતીકોની ઉપસ્થિતિ, ભાષામાં નિયમોનો સમૂહ હોય છે અને ભાષામાં મિત્રો પ્રત્યાયન હોય છે. હવે કે ભાષાના વિવિધ પાસા મિત્રો, તો 5 એક બાબતો છે કે ભાષામાં ધ્વનિશાસ્ત્રીય પાસું, ભાષાની અંદર અર્થપૂર્ણ એકમનું પાસું, ભાષામાં શબ્દ સંયોજન, ભાષાની અંદર શબ્દાર્થશાસ્ત્રીય પાસું અને ભાષાની અંદર સામાજિક સંદર્ભલક્ષી મિત્રો પાસું. આમ કે 5 એક બાબતો મિત્રો રહેલી છે. હવે કે ધ્વનિશાસ્ત્રીય પાસું, હિન્દીમાં એક મિત્રો વર્ષો પહેલા ભાષાની વ્યાખ્યા, ભાષા વિજ્ઞાન જે પુસ્તક આવતું એમાં ભાષા કોને કહેવાય, તો ગુજરાતીમાં તમને સમજાવશું કે માનવીના મોઢેથી બોલાયેલ એ ધ્વનિઓનો સમૂહ કે જેનો આપણે અધ્યયન કરી શકીએ, સમજી શકીએ, વિશ્લેષણ કરી શકીએ. આપણે ભાષામાં મિત્રો ધ્વનિ સમૂહો છે. દરેક અંગ્રેજી ભાષામાં સ્વર વ્યંજન છે, બરાબર? એમ કે ગુજરાતી ભાષામાં પણ 11 સ્વર છે. 12 જેટલા સ્વરો અને 36 થી માંડીને 40 જેટલા ધ્વનિ સમૂહો છે. સ્વર વ્યંજન જે કહીએ ને આપણે મૂળ વાતે, એમાં એક્ઝેક્ટ આંકડા પડવું નથી આપણે, પણ કે સ્વર અને વ્યંજન આ ધ્વનિ સમૂહ કહેવાય મિત્રો. બરાબર? દરેક ઉચ્ચારણમાં અલગ અલગ વસ્તુ વપરાતી હોય છે. તો ક્યાંક આરંભના ધ્વનિ સમૂહ એક સરખા હોય, ક્યાંક મધ્યના હોય, ક્યાંક અંતના હોય, પણ ધ્વનિ સમૂહો હોય છે. બીજું અર્થપૂર્ણ એકમ હોય છે. દાખલા તરીકે બ વત્તા ત વત્તા ક આ બધા અર્થપૂર્ણ એકમો છે. એટલે બતક, બતક શબ્દ આપણે બોલીએ એટલે સીધું મગજમાં ક્લિયર થઈ જાય. બતક એટલે પક્ષી નામ છે, અર્થપૂર્ણ એકમ છે. એટલે પણ બતકની જગ્યાએ બફજ બોલીએ તો બફજ તો બોલી શકશો ખરા બફજ, પણ બફજ એટલે શું? કારણ કે એ અર્થહીન એકમ છે. બફજ
સાંભળ્યા પછી તમારા મનમાં બહુ જ ની કોઈ સંકલ્પના ક્લિયર થશે નહીં, કોઈ પ્રતીક બનશે નહીં, બરાબર. એટલે ભાષાની અંદર દરેક વસ્તુ અર્થપૂર્ણ એકમ જ ભાષા મિત્રો બની શકે છે. જેને મોર્ફિમ કહેવાય મિત્રો. કે શું શબ્દ સંયોજન હોય છે ભાષામાં. અને શબ્દ સંયોજન પ્રમાણે જો વાક્ય રચના હોય તો સરસ લાગે. વાક્ય અને વાક્યના અંગો ઉપર ધ્યાન આપવું ખૂબ મહત્વની વસ્તુ છે. દાખલા તરીકે એક વાક્ય લખું છું, સાચું વાક્ય કે જાનૈયાઓના હાથમાં ફટાકડા છે. જાનૈયાઓના હાથમાં ફટાકડા છે. આ શબ્દ સંયોજન છે, સાચા શબ્દ સંયોજન વાળું વાક્ય છે. પણ એની જગ્યાએ તો એવું બોલવામાં આવે કે ભાઈ ફટાકડાના હાથમાં જાનૈયા છે, તો એ અસરકારક નથી મિત્રો. ખોટું ઉચ્ચારણ છે, અર્થનો અનર્થ થઈ જાય. એ ખાલી શબ્દોના ક્રમ બદલાવાથી પણ શબ્દ સંયોજન જો યોગ્ય ન હોય તો પણ પછી ઘણીવાર અર્થનો અનર્થ થઈ જતો હોય છે. એટલે ભાષામાં મિત્રો શબ્દ સંયોજન જળવાઈ રહેવું, એના ક્રમ જળવાઈ રહેવા એ ખૂબ જરૂરી છે. શબ્દાર્થ શાસ્ત્રીય પાસું એક સામાન્ય શબ્દના ઉચ્ચારણથી પણ આખી વાત બદલાઈ જતી હોય છે. જ્યાં પણ એક ઉદાહરણ લઈ લઈએ, પરીક્ષામાં નથી એટલે ખાલી સમજવા માટે છે તમારી માટે, કે દાખલા તરીકે કોઈ ગુરુજી છે, શિક્ષક છે, એવું બોલે છે કે ભાઈ કલ્યાણ અને કેદારે મારે ત્યાં આવવાનું છે. કલ્યાણ અને કેદારે મારે ત્યાં આવવાનું છે. તો મતલબ શું થયો? અને શબ્દ છે મિત્રો, જો કે કલ્યાણે પણ આવવાનું છે અને કેદારે પણ શિક્ષકને ત્યાં જવાનું છે. પણ એની જગ્યાએ જો મિત્રો કલ્યાણ અથવા કેદારે આવવાનું છે, અને એની જગ્યાએ અથવા શબ્દ આવી જાય તો આપણે સમજીએ છીએ કે કોઈ કે જવાનું છે, કાં તો કલ્યાણ જાય કાં તો કેદાર જાય. બરાબર. તો આ શબ્દાર્થ શાસ્ત્રીય મિત્રો આ પાસું થયું. અને કેટલીક ભાષાની અંદર સમાજશાસ્ત્રીય આ પાસો પણ હોય છે કે એ પ્રમાણે આપણે એના દાયરામાં રહીને આપણે મિત્રો વાત કરીએ ત્યારે બંધબેસતી આપણે લાગતી હોય છે. દાખલા તરીકે આ વડીલો સાથે આપણે વાત કરતા હોઈએ ત્યારે વડીલની સામે આદેશ ના હોય તો વિનંતી હોય, બરાબર, સ્પષ્ટ થતું હોય કે આપણે વિનંતીયુક્ત ભાષામાં વડીલની સાથે વાત કરીએ છીએ. આપણાથી માની લો કે નાનો હોય તો આપણે આદેશના સ્વરૂપમાં એની સાથે વાત કરી રહ્યા છીએ, સ્પષ્ટ થાય. બરાબર. તો આ ભાષા કોને કહેવાય? આ ભાષાના લક્ષણો અને ભાષામાં રહેલા ભાષાના જે પાસાઓ છે, વિવિધ ભાષાઓ, તો મિત્રો એની ચર્ચા કરીએ આપણે. હવે કે વાણી વિકાસ કેવી રીતે થાય છે? આ ભાષા ખૂબ જટિલ તંત્ર છે. બરાબર. દરેક માનવ સમુદાયમાં, માનવ માત્રમાં આ ભાષાનો મિત્રો વિકાસ થતો જ હોય છે. માણસ વિજ્ઞાનની અંદર ભાષા છે તો કેટલાક મનોવૈજ્ઞાનિકો પ્રયોગ કર્યા છે કે ભાઈ ડોલ્ફિનને, પોપટને અથવા તો ચિમ્પાન્જી વાનરને ભાષા શીખવાના પ્રયત્નો કર્યા, પણ એ અમુક શબ્દો જ શીખી શક્યા મિત્રો. અને એ જ્યારે મહાવરો બંધ થઈ ગયો ત્યારે એ પાછો એમની વિસ્મૃતિ થઈ ગઈ. એટલે જેટલું આ માણસની પાસે ભાષા સમૃદ્ધ છે અથવા તો ભાષા જે રીતે શીખી શકે છે, એના સિવાય માનવ જાત સિવાય બીજો કોઈ પણ એવો જીવ નથી મિત્રો કે જેની અંદર મિત્રો ભાષા હોય, સરળતાથી એ ભાષા શીખતું હોય. હવે પછી આપણે જાણીએ છીએ કે નવજાત શિશુ જ્યારે જન્મ લે છે મિત્રો ત્યારે એ ભાષાથી અલિપ્ત હોય છે. રડવું એ પહેલો એનો ધ્વનિ સમૂહ છે. બરાબર. રડવા સિવાય બીજું કોઈ અવાજ એના મુખમાંથી મિત્રો આપણે સાંભળવા મળતો નથી. પણ ધીરે ધીરે એ બાળક આ એમ લવારા કરવા લાગે છે અને એ આપણે ધીરે 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 એ હસવા માંડે, કિકિયારી કરે. આવું તો આપણે તો 6 માસની આસપાસની ઉંમર થતાં જે આ તબક્કો છે બળબડાટની અવસ્થા કહેવાય. બરાબર. એ વિવિધ પ્રકારના સ્વર અને વ્યંજનો અને આ બધું
સતત અવારનવાર ઉચ્ચારણ કરતો એ આપણને જોવા મળશે. લગભગ 9 મહિનાનું બાળક થાય ત્યાં સુધી એના અસ્પષ્ટ અવાજોનું સંયોજન મિત્રો શરૂ થાય છે. ધીરે ધીરે એ દાદા કરતા અનુકરણ દ્વારા એ દાદા એવું બોલવાનું શીખવાનું શરૂ કરે. એકાક્ષરી જે શબ્દો છે મા, દા, બા, પા, આવા એકાક્ષરી શબ્દો મિત્રો બોલતો થાય. ધીરે ધીરે એ વાત આગળ વધતા 18 થી 20 મહિનાનું બાળક થાય ત્યારે 2 શબ્દોને મિત્રો ભેગા કરીને એ બોલતું થાય છે. ટૂંકમાં કે છે એસએમએસની જે ભાષા છે, ટૂંકી ભાષા, એ બાળક બોલતો થાય છે. બાબા જા, બાબુ, બરાબર. અને 2.5 વર્ષની ઉંમર થતાં બાળક અર્થયુક્ત વાક્યોને બોલવાની શરૂઆત કરે છે. 3 વર્ષ સુધીમાં તો એ મોટા ભાગનું સાંભળીને સમજીને આસપાસના વડીલો પાસેથી, ઘરમાંથી એ સાંભળીને મિત્રો શીખી લેતો હોય છે. તો આ રીતે કે છે સહજતાથી કોઈ પણ પ્રકારના પ્રયત્નો વિના માતૃભાષાનું શિક્ષણ એ બાળક 3 વર્ષ થતાં તો મોટાભાગનું માતૃભાષાનું શબ્દભંડોળ એ બાળકની પાસે આવી જતું હોય છે. એ આપણે ખૂબ સરળતાથી એ વાતને આપણે મિત્રો જાણીએ છીએ. બરાબર. એટલે આ થઈ વાત વાણી વિકાસ કેવી રીતે થાય છે એની. નેક્સ્ટ વિડીયોમાં કોઈ બીજી વાત લઈને આવું. ત્યાં સુધી નમસ્કાર. જય હિન્દ, જય ભારત.